વડોદરાની ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીથી દર્દીઓ ગભરાઈ ગયા છે। હોસ્પિટલની બેદરકારીથી મૃતકનો પરિવાર બેહાલ બન્યો છે। અચાનક મોતથી ધ્રુસકે પરિવાર રડ્યો છે। પરિવારજનના મોતથી હસતો ખેલતો પરિવાર આખરે વિખેરાઈ ગયો છે। તો ખ્યાતિ હોસ્પિટલને લઈને એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત કારોબાર સંભાળતા હતા। બંને તબીબ ન હતા છતાં રૂપિયા કમાવા હોસ્પિટલનો ધંધો શરૂ કર્યો। પવિત્ર વ્યવસાયને મોતનો વેપલો બનાવી દીધો। તો ચિરાગ રાજપૂત હોસ્પિટલ સંભાળતા હતા। ચિરાગ રાજપૂત હાલ ફરાર છે। તો ખ્યાતિ હોસ્પિટલને લઈને એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલને લઈને હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ચિરાગ રાજપૂત હોસ્પિટલ સંભાળતા હતા। માલિકો તબીબો ન હતા છતાં પણ આ હોસ્પિટલનું સંચાલન કરતા હતા। રૂપિયા કમાવાની લાલચે પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, ખ્યાતિ હોસ્પિટલને લઈને હવે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત આ આખો કારોબાર સંભાળતા હતા, પરંતુ મહત્વની બાબત તો એ છે કે બંને તબીબ ન હતા છતાં પણ રૂપિયા કમાવા હોસ્પિટલનો આ ધંધો શરૂ કર્યો હતો। દીપક, બિલકુલ બિલ્ડર લોબી અને હોસ્પિટલમાંથી દર્દીઓ પાસેથી કમાણી કરવા માટે આ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી। હજુ તો વર્ષ 2021ની અંદર જ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે ને આ જે દર્દીઓ છે તેમને PMYJ યોજના હેઠળ લાવવામાં આવતા હતા ને ત્યારબાદ તેમના જે દર્દીઓ છે તેમને હોસ્પિટલ દ્વારા આ સારવારના નામે રૂપિયા પડાવવામાં આવતા હતા। ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ કે જેઓ તબીબ નથી તેમ છતાં પણ હોસ્પિટલનું સંચાલન કરતા હતા। કાર્તિક પટેલ ઓનર છે અને ચિરાગ રાજપૂત જે છે ત્યાં હોસ્પિટલ સંભાળતા હતા। હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ જે છે તે સારવાર લઈ રહ્યા છે અને આ તમામ દર્દીઓ જે છે તેમને અહીં લાવી અને સારવાર માટે થઈને તે કરવામાં આવતું હોય છે। અહીંયા તબીબો જે છે તે પણ અત્યારે એક પણ હાજર નથી। તબીબોની કેબિન જોઈશું તો અત્યારે હાલ તમામ તબીબો જે છે તેઓ અહીંથી ફરાર થઈ ચૂક્યા છે। આ પ્રકારનું જે કૃત્ય કર્યા બાદ તમામ તબીબો જે છે કે જે અહીં સારવાર આપવા આવતા હતા તે નથી આવ્યા, એટલે કે ક્યાંક હોસ્પિટલ જે છે તે ભીનું સંકેલી રહ્યું છે। ડોક્ટર પ્રશાંત વિજરાણી જે હતા કે જેમના દ્વારા હોસ્પિટલની અંદર આ જે મૃતક દર્દીઓ હતા તેમને સારવાર આપવામાં આવી હતી તે પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। સંચાલકો જે છે તે પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે અને સૌથી મહત્વની બાબત છે કે ખ્યાતિ હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારે તેનું નામ એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ હતું। વર્ષ 2021ની અંદર આ હોસ્પિટલ શરૂ થઈ ત્યારબાદ આ દર્દીઓ જે આવતા હોય છે તેમને અહીં સારવાર માટે લાવવામાં આવતા હતા અને પરિવારજનો જે છે કે જે અત્યારે આક્રંદ છે તેમનામાં તે તમામ લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તમામ સાથે ફરી એકવાર આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ કડી ગામના કયા ગામની અંદર તેમના દ્વારા બીજા કયા ગામોની અંદર કેમ્પ કર્યો? પહેલા વાધરોડા, પછી કણજરી અને ત્રીજું ગામ બોડીસરા, ત્રણ ગામમાં કેમ્પ થયા હતા। એમની વાધરોડામાં 2 લોકો એક્સપાયર થઈ ગયેલા અને બોડીસરામાં 2 લોકો થઈ ગયા અને કંજરીમાં દવા કરી જીવી ગયા। કંજરીમાં કેટલા લોકોની સારવાર કરી હતી? અહીંયા લાયા 15 જણની સારવાર કરી। હા, એમાં કોઈના વાલી વારસોને કોઈને જોણ કર્યા વગર આ લોકો છે લક્ઝરી મૂકો ગામડાના ખેત મજૂરો હોય કે એ લોકોને બિચારા અમદાવાદ કઈ દિશામાં આવ્યું કેટલા કિલોમીટર એ ખબર ના હોય, નથી આ લોકોને કોઈ વાલી વારસોને જોણ કરી અને એમને એમ ચલો કે તમને શરીરની તમારી ટ્રીટમેન્ટ કરીને પાછા સાંજે મૂકી દઈએ છે। અહીં આવીને બધાને કે તમારા હૃદય નબળા છે, નળીઓ બ્લોક છે, આવી ખોટી આ લોકો માહિતી રજૂ કરીને અને બધાને એડમિટ કરી દીધા। અમારા બોરીસરાના લગભગ 20 જણ નહીં લાયા। હવે એના કોઈના છોકરા છે, કોઈની એના પપ્પા છે, એ બધાને દાખલ કરેલા છે, પણ કોઈને અંદર આખી રાતમાં મારો ઉજાગરો છે, કોઈને અંદર એડમિટ થવા નહીં દીધા। કોઈ ડોક્ટર હજુ ઊંધી હાજર ના મળ્યો। બધા જે અમુક આવે લોકો તે આવીને અને મોટી ઓળખાણો વાળા હોય તો કે જાઓ જે લોકોના વાલી વારસો મરી ગયા છે એમના બધાને બિચારા બહાર જો રોકકડ કેટલી લોકોને એમને
એમના ડોક્ટરના સગા સંબંધીને જો કોઈ ગુજરી ગયું હોય ને તો જ ખબર પડે ગામડા માણસને શું થાય. બિલકુલ, તો આ વેદના છે. ટાર્ગેટ જે છે તે આ હોસ્પિટલના સંચાલકો ગામડાના લોકોને કરતા હતા, કડી આસપાસ ગામના લોકો જે છે તેમને ટાર્ગેટ કરતા હતા અને તેમના દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે કરવામાં આવતું હતું. અન્ય આ જે દર્દીઓના સગા અહીં બેઠા છે કે જેઓ ગામડેથી આવ્યા છે. તમારું કોણ આવ્યું હતું દર્દી? અમારા માસી હતા, એમને એન્જિયોગ્રાફી કરી દીધી છે અને પૂછ્યા ઘાસે વગર એમને લઈને આવી ગયા છે એક સેવાનો કેમ્પ ખોલીને. તો એમને અત્યારે સારવાર આપી રહ્યા છે કે તમામ દર્દીઓ? અત્યારે તો કોઈ ડોક્ટર એવું કોઈ હાજર નથી. હું જ્યો ત્યારે મારી માસી એકલી હતી ઉપર, કોઈ હાજર. બિલકુલ, તો આ પ્રકારે અત્યારે હાલ દર્દીઓ કે જેઓ અત્યારે સારવાર હેઠળ છે તેમને સારવાર આપવા માટે પણ એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી. એટલે કે આ પ્રકારે જે ખ્યાતિ હોસ્પિટલના જે સંચાલકો છે કે જેમના દ્વારા અહીં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમના દ્વારા એ નથી કરવામાં આવ્યું. અત્યારે હાલ આક્રંદ જે છે તે જોઈ શકાય છે કે પરિવારજનો જે છે તેમના દ્વારા અત્યારે આક્રંદ કરવામાં આવી રહ્યું છે કે તેમના પરિવારજનોને અહીં જે સારવાર માટે રાખવામાં આવ્યા છે તેમને અહીંથી લઈ જવા નથી આવતા અને આ પ્રકારનું કૃત્ય જે છે તે કરવામાં આવી રહ્યું છે. સંચાલકો શું કહી રહ્યા છે, શું કહેવું છે તમારું? અત્યારે એવું કે બોડીનું કરવા છે બધું, એટલે હવે એમના ફેમિલી વાળા એવું કહે છે કે ભાઈ બોડી એકદમ ના ઉઠાવે ને, હજુ કોઈ જવાબ સંતોષકારક કોઈ જવાબ નહીં મળ્યો. આ એમના પપ્પા છે. શું માંગ છે તમારી? કારણ કે અત્યારે કોઈ જવાબ નથી આપી રહ્યું, કોઈ તમને કહેવા પણ નથી આવતું, શું કહેશો? જવાબ નહીં આવતો કોઈ, અમારો પેલું એ નહીં, અમારા ન્યાય જોવાના માટે અમારા આરોગ્ય મંત્રી આવે, કોઈ બી આવે, અમારો ન્યાય આપો. બોડી ઉપાડવા માટે ના પાડી રહ્યા છો? નહીં, એવું નથી, અમારું કોઈ સાંભળતા નથી. તો આપણા શ્રી ઋષિકેશભાઈ આરોગ્ય મંત્રી હોય તો એમને બોલાવો, કેમ કે ઓનર બી કોઈ જવાબ નહીં આલતા, ડોક્ટર બી કઈ જવાબ નહીં આલતા, બરોબર. એટલે જરાક અમારી રિક્વેસ્ટ છે કે અહીં અમને ન્યાય મળવો જોવો. બિલકુલ, તો અત્યારે હાલ પરિવારજનો જે છે તે પણ મૃતદેહ સ્વીકારવા નથી માંગતા કારણ કે તપાસ થવી જોઈએ. 2 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને અનેક આસપાસના ગામના લોકો જે છે તે આ ઘટનાની અંદર જે છે તે ભોગ બન્યા છે. એટલે કે ક્યાંક ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે પ્રકારે આ કૃત્ય કરવામાં આવ્યું, પરિવારજનો જે છે તેમાં આક્રંદ છે અને તેઓ કહી રહ્યા છે કે હવે તેઓ મૃતદેહ પણ નહીં સ્વીકારે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ પણ નહીં સ્વીકારે. એટલે કે ક્યાંક હવે જે આક્રંદ જે છે તે લોકોનો વધતો જઈ રહ્યો છે. આ જે બનાવ બન્યો છે એ બનાવના અંદર સરકારના આરોગ્ય મંત્રી અને ગૃહમંત્રી આમાં જવાબદાર વ્યક્તિઓના સામે પગલાં નહીં લે ત્યાં સુધી ડેડ બોડી ઉપાડવામાં નહીં આવે. બિલકુલ, તો અત્યારે આક્રંદ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે, જે સંચાલકો છે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, તબીબ પ્રશાંત વિજરાણી, તે લોકોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેમના દ્વારા મૃતદેહ જે છે તે નહીં ઉપાડવામાં આવે. એટલે કે અત્યારે હાલ પરિવારજનોનું આક્રંદ છે, પરંતુ જે મેડિકલ માફિયા બની ચૂક્યા છે, બિલ્ડરો હતા અને સીધા જ હોસ્પિટલ લાઇનની અંદર ઘૂસી ચૂક્યા અને તેમના દ્વારા આ પ્રકારે હોસ્પિટલમાંથી રૂપિયા રળવા માટે થઈને PMYG યોજના કે સરકાર દ્વારા જે ગરીબ લોકો હોય છે તેઓને સારવાર મળી રહે તે માટે થઈને એક યોજના બનાવવામાં આવી છે. તે યોજના અંતર્ગત રૂપિયા પડાવવાના કડી આસપાસના જે ગામો છે, કણજરી, બોરીસના અને અન્ય એક ગામ હતું, 3 ગામોની અંદર આ કેમ્પ જે છે તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે કણજરી ગામની અંદર કેટલા લોકો મોતને ભેટ્યા, કેટલા લોકોની સારવાર કરી, તે તમામ બાબતોને લઈને અત્યારે હાલ તપાસનો વિષય છે. પરંતુ પરિવારજનો હવે મૃતદેહ પણ સ્વીકારવા તૈયાર નથી કારણ કે તેમના પરિવારજનો જે અહીં સારવાર માટે આવ્યા હતા અને તેઓ મોતને ભેટી ચૂક્યા અને અત્યાર સુધી સંચાલકો દ્વારા સામે આવી અને જવાબ પણ નથી આપવામાં આવ્યો. તે તમામ બાબતોને લઈને તેઓ જવાબ માંગી રહ્યા છે અને સવાલ એક જ છે કે સંચાલકો ક્યાં છે, કાર્તિક પટેલ ક્યાં છે, ચિરાગ રાજપૂત ક્યાં છે અને જેમના દ્વારા ભગવાનનો દરજ્જો તો મેળવવામાં આવ્યો પરંતુ કૃત્ય આરોપી જેવું અને કરવામાં આવ્યું તે પ્રશાંત વિજરાણી ક્યાં છે, તે તમામ બાબતોને લઈને લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે તેમની ધરપકડ ક્યારે થશે. દીપિકા. જી આભાર દીપક, વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે વરિષ્ઠ ડોક્ટર વસંત પટેલ જોડાઈ ગયા છે. વસંતભાઈ, સ્વાગત છે VTV ન્યૂઝમાં. જે પવિત્ર વ્યવસાયને આખરે મોતનો વેપલો બનાવી દીધો છે તેવી ખ્યાતિ હોસ્પિટલની આ ગુનાહિત બેદરકારી સામે આવી છે. સરકારી લાભ ખાટવાના ખાતર નિર્દોષોના જીવ ગયા છે, કેટલું યોગ્ય? અને આ જે નોન મેડિકલ પર્સન, જે મોટા બિઝનેસ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ચલાવવામાં આવતી આ હોસ્પિટલ છે, જેના કરતૂતોના કારણે સમગ્ર મેડિકલ ફિલ્ડ અત્યારે શરમજનક પરિસ્થિતિમાં મુકાયું છે.
સૌપ્રથમ જે પણ 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, ખૂબ જ દુઃખદ ઘટના છે, ખૂબ જ આક્રોશ પણ છે જનતાનો, અને સરકારે આ દુઃખ અને આક્રોશની સામે ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ખાલી ડોક્ટર જ નહીં, પણ જે લોકો આમાંથી મલઈ લઈ જાય છે એવા કોર્પોરેટ કલ્ચર અત્યારે મેડિકલ માફિયા બની ગયું છે, એના જે માલિકો છે એને પણ સજાને પાત્ર ગણવા જોઈએ. તો જ આ જે કોર્પોરેટ કલ્ચર દ્વારા આયુષ્માન કાર્ડ, જે એક પવિત્ર અને સારી ભાવનાથી ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ જો ગુજરાત સરકારની વાત કરીએ આપણે, તો આયુષ્માન કાર્ડમાં અત્યાર સુધીમાં થયેલી સર્જરી અથવા તો પ્રોસિજરો જે પણ છે, એન્જિયોપ્લાસ્ટી હોય, બાયપાસ હોય કે ની રિપ્લેસમેન્ટ હોય કે અન્ય ઓપરેશનો, એમાંથી 30% કેસોને સેમ્પલ તરીકે લઈ એની સંપૂર્ણ સ્ક્રુટિની કરવામાં આવે તો કદાચ આ કૌભાંડ આનાથી અનેક ગણું મોટું કૌભાંડ બહાર આવશે, જેમાં ટેક્સ પેયરના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. એટલે સરકારે આ દિશામાં પણ વિચારવાની જરૂર છે, કારણ કે જ્યાં લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે નથી મળતા, આવી એક કહેવત નાનપણથી સાંભળતા આવ્યા છીએ આપણે. એનો લાભ આવા જે માફિયાઓ બની ગયા છે, મેડિકલ માફિયાઓ, એ ચોક્કસ લેતા હોય છે. અને એક કેમ્પની વાત કરીએ તો કેમ્પમાં દર્દીઓને સામાન્ય રીતે એવું હોય કે ભાઈ કેમ્પ આવ્યો છે એમ કરીને જાય. પછી બીજી સગવડ એવી કે તમને આવવા જવાનું પણ કોઈ પણ ભાડું નહીં ખર્ચવું પડે, એટલે વધારે લાલચમાં આવે દર્દી કે આપણે તો જવાનું જ છે ને મફત, આપણે ક્યાં ખર્ચો કરવાનો, ત્યાં કાર્ડ છે, આપણે પૈસા ખર્ચવાના નથી. પણ શરીર તો તમારું છે ને, તમારે પૈસા નથી ખર્ચવાના, તપાસના નથી આપવાના, કાર્ડ છે, તમે સરકારે આપ્યું કાર્ડ આપી દેશો, પણ શરીર તમારું પોતાનું છે. એ તો સામાન્ય પ્રજાએ પણ વિચારવાનું જરૂર છે મારી દ્રષ્ટિએ. અને આ કાર્ડની લાલચમાં અને બીજી બાજુ લોભિયા દૂતારાઓ છે, અને એ આખું એક નેક્સસ બની ગયું છે. એક નેક્સસ તોડવાનો સમય પાકી ગયો છે. સરકારે આપના માધ્યમથી મોદી સાહેબને પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે કાર્ડમાં જેટલો ખર્ચો સરકાર કરી રહી છે એની જગ્યાએ જિલ્લા લેવલે સારામાં સારી હોસ્પિટલો જો સરકાર ઉભી કરે તો અડધા ખર્ચામાં ગરીબ દર્દીઓને ખૂબ મોટા સંખ્યામાં સારામાં સારી સારવાર ઉપલબ્ધ થઈ જાય, એ રીતનું આનું બજેટનું એલોકેશન થઈ શકે. જી બિલકુલ વસંતભાઈ, ખાસ કરીને ફ્રી કેમ્પના નામે લોકો ભોળવાઈ જતા હોય છે, પરંતુ અહીં બંને તબીબ ન હતા છતાં રૂપિયા કમાવા માટે જે હોસ્પિટલનો ધંધો શરૂ કરી દીધો છે, આવા બિલ્ડરો સામે કેવા પગલાં લેવા જોઈએ? અમદાવાદમાં છેલ્લા કલ્ચર આખા સમગ્ર દેશમાં કોર્પોરેટ કલ્ચરની વાત કરીએ તો મોટા કોર્પોરેટ હાઉસ છે. અમદાવાદમાં જેટલી પણ મોટી હોસ્પિટલો છે, જે 50 બેડથી વધારે મોટી હશે કે 100 બેડની હશે, એ મોટા ભાગની 80% હોસ્પિટલો એ કોર્પોરેટ દ્વારા ઓન કરવામાં આવે છે. અને જ્યારે અંદર સર્વિસ કરવા વાળા એ બધા ડોક્ટરો હોય છે, એટલે સૌથી મોટો નફો આ જે ઉદ્યોગપતિઓ અથવા તો કોઈ મોટા કોર્પોરેટ હાઉસ લઈ જતા હોય છે. ત્યારે સજાને પાત્ર એ લોકોને પણ ગણવા જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. જો કાયદામાં ના હોય તો કાયદામાં સુધારો કરવો જોઈએ. અને કોર્પોરેટ જે પણ હોસ્પિટલ હોય એના માલિક પણ આવા કોઈ નેગ્લિજન્સી અને મૃત્યુ માટે જવાબદાર ગણવા જોઈએ એવું મારું ચોક્કસ માનવું. વસંતભાઈ, ફ્રી કેમ્પના નામે લોકો ભોળવાઈ ન જાય તે માટે તમે લોકોને શું કહેશો? હું ચોક્કસ મફત નિદાન કેમ્પ હોય અને પ્રોપર જાણકારી મેળવ્યા પછી એ કેમ્પનો લાભ લેવો જોઈએ. પરંતુ જ્યારે ઓપરેશન અથવા તો કોઈ પ્રોસિજર મફત કરવાની આવે ત્યારે ચોક્કસ એકવાર એક ડગલું પાછા પડવું જોઈએ. કોઈ પણ દર્દીએ વિચારવું જોઈએ કે ભાઈ આ 1.5 લાખ રૂપિયાની કે લાખ રૂપિયાની એન્જિયોપ્લાસ્ટી ફ્રી કેમ કરવા છે, મને કોઈ તકલીફ છે નથી. એમણે બીજો રેફરન્સ લેવો જોઈએ, બીજા અન્ય ડોક્ટરને સરકારી હોસ્પિટલમાં બતાવી દેવું જોઈએ અથવા કોઈ પ્રાઇવેટમાં બતાવવું જોઈએ. અને પછી બંનેનું નિદાન એક સરખું આવે પછી શાંતિથી શાંત ચિત્તે વિચારવું જોઈએ. પરંતુ અત્યારે કાર્ડિયોલોજીની ફેકલ્ટીમાં એક એવું વસ્તુ થઈ ગઈ છે કે જો તમે 2 મિનિટ મોડા આવ્યા હોત તો તમે બચી ના શકે. આવી એક
આવું એક ડર દર્દીઓને છે. હૃદયની વાત કરીએ તો એન્જિયોપ્લાસ્ટી, તમારી નળીઓ બ્લોક થઈ ગઈ એટલે તમે તાત્કાલિક ખોલાવી જ પડશે. એક આ સામાન્ય લોકોના મગજમાં ડર ઘૂસી ગયો છે જે હૃદયની લગતી સારવાર છે એનો, એટલે તાત્કાલિક લોકો એમાં આવી જતા હોય છે અને દાખલ પણ થઈ જતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ ચોક્કસ એક બીજો અભિપ્રાય લેવો જોઈએ જ્યારે તમને કોઈ મફત કરવાની વાત કરતું હોય ત્યારે તો ખાસ. વસંતભાઈ, ખાસ કરીને આવા તબીબો જે હોય છે તેમનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે? કેમ કે આટલા મોટા પ્રમાણમાં ઓપરેશન કરવા, ગામડામાંથી અમદાવાદમાં સારવાર માટે લાવવા, અને તેમના પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? શું તેમને પ્રેક્ટિસ કરવાની હોય છે કે શું હોય છે ખરેખર? ઉદ્દેશ્ય જે તે કોર્પોરેટ હોસ્પિટલ હોય કોઈ પણ, એના બ્રેક ઇવન કાઢવાના હોય છે. આમાંથી મોટા ભાગનો ભાગ જે છે એ હોસ્પિટલના માલિકની પ્રોફિટમાંથી લઈ જતા હોય છે. કોર્પોરેટ હોસ્પિટલમાં કોઈ પણ ડોક્ટર જે પણ સર્વિસ આપતા હોય એ જે બિલ બન્યું હોય ટોટલ તમારું, એક દાખલા તરીકે 1 લાખ રૂપિયા બિલ બન્યું છે કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં, તો એ ડોક્ટરના પાસે એની પોતાની આવડત, એની પોતાનું નોલેજ અને એની લેબર, આપણે મજૂરી કહીએ, એના ભાગ રૂપે એને ખાલી મેક્સિમમ 20 થી 25% પૈસા મળતા હોય. તો લાખ રૂપિયાનું જ્યાં બિલ બનતું હોય ત્યાં જે ડોક્ટર હોય એના ભાગમાં કદાચ 20 થી 25 હજારથી વધારે આવતા હોતા નથી. બાકી મોટો જંક, જે મોટો પ્રોફિટ છે એ કોર્પોરેટ હોસ્પિટલોના માલિકો પાસે જ જતો હોય છે. ત્યારે આ વસ્તુ પણ ડોક્ટરો, જે લોકો કોર્પોરેટમાં કામ કરી રહ્યા છે, એ લોકોએ પણ એક સમયે વિચારવાની પણ જરૂર છે. વસંતભાઈ, જે રીતે આ હોસ્પિટલો ધમધમી રહી છે ત્યારે આવી હોસ્પિટલો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? હવે જયારે નેગ્લિજન્સી પ્રૂવ થાય તો એકોર્ડિંગ ટુ નેગ્લિજન્સી જે તે કાયદાને અનુસારમાં અનુસંધિત કાર્યવાહી થતી હોય છે. પરંતુ સરકારે એક કોર્પોરેટ હોસ્પિટલ ની જવાબદારી એ પણ નક્કી કરવાનો કાયદો ભારત દેશમાં લાવવો જોઈએ. કારણ કે કોર્પોરેટ હોસ્પિટલના જે બિલો છે એ સામાન્ય માણસને તો પોસાય એવા હોતા જ નથી, ખૂબ જ મોટા બિલ હોય છે. ત્યારે એ લોકો પોતાની હોસ્પિટલના જે રૂટીન એક્સપેન્સ, એના બ્રેક ઇવન કહેતા હોય છે, કે રૂટીન જે ખર્ચા, મેન્ટેનન્સ જે કાઢવા માટે આવી સરકારી યોજનાઓ પોતાના ત્યાં ચાલુ કરતા હોય છે અને એમાં મેક્સિમમ કામ આ પ્રકારની હોસ્પિટલો કરતી હોય છે અને એમાંથી નફો પણ કરતી હોય. વસંતભાઈ, આપણે ભૂતકાળમાં જોયું અંધાપા કાંડ જે છે તે સામે આવ્યો હતો અને હવે આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો છે. કેમ બોધપાઠ નથી લેવાઈ રહ્યો? ક્યાં કચાશ રહી જાય છે વસંતભાઈ? હવે આ જે સરકાર દ્વારા જ્યાં પણ, અથવા તો લોકલ જે એજન્સીઝ હોય, કે ભાઈ ડીએચઓ હોય કે CHC લેવલના ડોક્ટર્સ હોય અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ લેવલના હોય લોકલ એરિયામાં, એટલે એ લોકો અને સરકારનું આરોગ્ય વિભાગ, જ્યાં સુધી આરોગ્યને લગતી વાત છે, તો એ લોકોએ કંઈક એવી ચોક્કસ પોલિસી બનાવવી જોઈએ. અને જે મેડિકલ પ્રેક્ટિશનર છે, ડોક્ટર, એમાં બધા ખરાબ નથી. જે 5-10% લોકો એવા પણ હોય કે જે પ્રેક્ટિસ અનએથિકલ પણ કરતા હોય, એવું પણ ઘણી વખત સામે આવતું હોય છે. તો એ લોકોએ પોતાની એથિકલ પ્રેક્ટિસ કરવી જોઈએ અને પ્રાયોરિટીમાં કોઈ પણ વ્યક્તિ એનું આરોગ્યને પ્રાયોરિટી આપવી જોઈએ અને બિનજરૂરી કોઈ પણ પ્રોસિજર ના કરવી જોઈએ, એવું મારું માનવું. જી આભાર વસંતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો ખ્યાતિ હોસ્પિટલને લઈને એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. તેમની મોડસ ઓપરેન્ડી પણ સમજી શકાય છે. ફ્રી કેમ્પના નામે તેઓ સૌપ્રથમ ગામડાઓમાં ઘૂસે છે અને ફ્રી ચેકઅપના બહાને લોકોને ભોળવી લે છે અને ત્યારબાદ વધુ સારવાર માટે લોકોને અમદાવાદ બોલાવવામાં આવી રહ્યા છે. તો એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે.